હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે જે સિંગોડા કે પછી કોઈ જગ્યાએ એને વોટર ચેસ્ટનટ પણ કહેવામાં આવે છે, તેને એકદમ ઇઝી રીતે કેવી રીતે બોઇલ કરવા અને જેથી તે કડક રહે, જે બજારમાં મળે તેવા જ આપણે એને કુકરમાં બે જુદી જુદી રીતે બાફીશું. દોસ્તો, જો તમે આ રીતે સિંગોડાને બાફશો તો જે આપણે માર્કેટમાંથી તૈયાર લાવીએ છીએ તેના જેવા જ આપણા સિંગોડા બફાશે. દોસ્તો, સિંગોડાના ઘણા બધા ફાયદા છે અને સિંગોડા એ શિયાળામાં શરૂઆતમાં લગભગ 1-2 મહિના માટે જ મળતા હોય છે. તો આપણે એને ઘરે લાવી અને બાફીશું તો આપણને તે સસ્તા પણ પડશે. તે ઉપરાંત બજારમાં મળતા સિંગોડા તળાવમાં થતા હોય તો થોડા હાઇજેનિક રીતે પણ આપણે ઘરે લાવીને બાફીશું તો થોડું સારું રહેશે. તો આપણે પહેલાં સિંગોડાને ખૂબ જ સારી રીતે નળની નીચે એકદમ હાથથી ઘસી અને 2 થી 3 વાર માટે એને સારી રીતે ધોઈ લઈશું. હવે આપણે એક કુકર લઈ લઈશું અને કુકરમાં આપણે થોડું એવું પાણી ઉમેરીશું અને એના પર મેં એક સ્ટેન્ડ મૂકી દીધું છે અને સ્ટેન્ડની ઉપર આપણે કોઈ કાણાવાળું વાસણ મૂકી લઈશું અને એમાં આપણે જે ધોઈને સિંગોડા રાખ્યા છે તે ઉમેરી દઈશું. અને મેં અહીં જે કિલો સિંગોડા લીધા હતા તેના અડધા કર્યા છે, તો આમાં મેં આવી રીતે અડધા સિંગોડાને મૂકી દીધા છે. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને મીડિયમ ટુ લો ગેસ પર આપણે એની એક વિસલ થવા દઈશું. આપણે એક વિસલ થાય ત્યાં સુધી બીજું કુકર તૈયાર કરી લઈશું. તો અહીં મેં એક થોડો જાડો એવો ટર્કીશનો નેપકિન જે આપણે કિચનમાં યુઝ કરીએ છીએ તે લઈ લીધો છે અને એને પાણીમાં પલાળી લીધો છે અને એનું એકદમ પાણી આપણે નીચોવી નથી દેવાનું. થોડું એવું પાણી એમાં રહે એવું પાણીવાળો ભીનો કરી અને આપણે એને કુકરમાં આવી રીતે ગોઠવી દઈશું. અને એમાં આપણે જે સિંગોડાને બાકીના રાખ્યા હતા તેમાં આપણે સિંગોડા ગોઠવી અને એને સારી રીતે કવર કરી અને કુકરને બંધ કરી દઈશું. અને આ કુકરની પણ આપણે મીડિયમ ટુ લો ગેસ પર એક વિસલ વાગવા દઈશું. હવે આપણે જે પહેલું કુકર મૂક્યું હતું તેની એક વિસલ વાગી ગઈ છે, તો ગેસને આપણે બંધ કરી દઈશું. અને આપણે જે કુકરમાં પ્રેશર છે તે આપણે અડધું પ્રેશર થોડી સણસીની મદદથી પ્રેશરને રિલીઝ કરી દઈશું અને અડધું એવું પ્રેશર રહેવા દઈશું, જે આપણે એની જાતે ઠંડુ થવા દઈશું. કુકર ઠંડુ થઈ જાય એટલે આપણે એને ખોલી અને સિંગોડાને લગભગ આપણે 1-8 કલાક માટે સરસ રીતે ઠંડા થવા દઈશું. હવે આપણા બીજા કુકરની પણ વિસલ વાગી ગઈ છે અને તે પણ થોડું ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે એને ખોલી લઈશું. અને જે નેપકિનમાં આપણે સિંગોડાને મૂક્યા હતો તો આપણે નેપકિન ખોલી અને એને પણ બહાર કાઢી લઈશું કોઈક વાસણમાં અને એને આપણે ઠંડા થવા દઈશું. તો આવી રીતે મેં બંને કુકરના સિંગોડાને કાઢી અને ઠંડા થવા માટે મૂકી દીધા છે. આપણા કુકરના સિંગોડા ઠંડા થઈ ગયા છે, તો જે મેં પહેલાં ચાળણીમાં મૂક્યા હતા તેને આપણે આવી રીતે ઉપરથી ખોલી અથવા તો 2 વચ્ચેથી પાર્ટ કરી અને તમે એને ખોલશો તો આપણા સિંગોડા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે અને એકદમ સરસ કડક છે. તો આવી રીતે હું બધા સિંગોડાને સરસ રીતે ખોલી લઈશ. હવે આપણે નેપકિનવાળા સિંગોડાને જોઈશું તો એ પણ તમે જોશો તો એકદમ સરસ રીતે છોલાઈ જાય છે અને એકદમ કડક આપણા સિંગોડા બફાયા છે. તો તમે જોઈ શકો છો કે મેં બધા સિંગોડાને સારી રીતે આવી રીતે કાઢી લીધા છે અને આપણા સિંગોડા એકદમ સરસ કડક એવા બજારમાં મળે તેવા થયા છે. તો જોઈને દોસ્તો, એકદમ સરળ એવી 2 રીતથી આપણે ઘરે એકદમ ઇઝીલી માર્કેટ જેવા સિંગોડાને બાફી અને એન્જોય કરી શકીએ. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. ને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.